See first introduction. So what is puerperium? Puerperium is the period of adjustment after childbirth during which mother's reproductive system returns to its normal pregnant state. ઓકે, મતલબ શું કહેવા માંગે છે કે જ્યારે મધર ચાઇલ્ડ બર્થ આપે, બરાબર, ડિલિવરી થઈ જાય એના પછી શું થાય કે ફરીથી જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે અને જે પ્રી પોઝિશન છે, જે પહેલાં જે હતી એ સ્થિતિમાં ફરીથી નોર્મલી રિવર્ટ બેક થાય અને શું કહેવાય, puerperium. Triggered by a sharp drop in the level of estrogen, progesterone produced by the placenta during the pregnancy. સો હવે આ બે હોર્મોન યાદ રાખવાના છે કે કયા કયા બે હોર્મોન છે જેના કારણે આ કન્ડિશન અરાઇઝ થઈ છે. તો બે હોર્મોન છે, ફર્સ્ટ ઇઝ એસ્ટ્રોજન, ઓકે, અને સેકન્ડ વન ઇઝ ધ પ્રોજેસ્ટેરોન. સો આ બંને જે હોર્મોન છે એના લેવલમાં શું થાય, ડ્રોપઅપ થાય, એટલે એનું લેવલ ઘટે. દેટ્સ વાય this condition arise due to these two hormones. The uterus shrinks back to its normal size and resumes its pre-birth position by the 6th week. ઓકે, તો આ બધી કન્ડિશન છે મેં તમને આગળ જણાવ્યું એમ કે કઈ રીતે પ્રી પ્રેગ્નન્ટ પોઝિશનમાં અગેન રિવર્ટ બેક થાય તો અને કયા ટાઈમે થાય. તો ડ્યુરિંગ 6 વીક મતલબ ડિલિવરી પછી જે 6 વીકનો સમયગાળો છે એની અંદર જેટલા પણ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ પોતાની પ્રી પોઝિશન્સમાં અરાઇઝ થાય અને શું કહેવાય, puerperium. ખબર પડી આટલે સુધી? ઓકે, નાઉ વિલ કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ સ્લાઇડ. નાઉ ડેફિનેશન. It is the period following childbirth during which all the body tissue, especially pelvic organ, revert back to their pre-pregnant state, both anatomically and physiologically. હવે મેં કીધું કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે શું થાય છે, પ્રી પ્રેગ્નેન્ટ પોઝિશનમાં રિવર્ટ બેક થાય છે. તો કયા વેમાં રિવર્ટ બેક થાય છે, આઈધર એનાટોમિકલ ઓર ફિઝિયોલોજિકલ. ઇન ધીસ કન્ડિશન બોથ ઓફ એનાટોમિકલી એન્ડ ફિઝિયોલોજિકલી they are revert back. It has 3 types. So puerperiumના કેટલા ટાઈપ છે, 3 ટાઈપ છે. ફર્સ્ટ વન છે રિસેન્ટ, મતલબ ફટાફટ જે પહેલી કન્ડિશન છે કઈ છે, રિસેન્ટ. કેટલા ટાઈમમાં થાય તો અપ ટુ ધી 7 days, 7 દિવસ સુધીમાં એ રિવર્ટ બેક થાય. નેક્સ્ટ ઇઝ ઇમિજિએટ વિધિન 24 hours. ઓકે, ઇમિજિએટ જે સૌથી પહેલો જ ટાઈમ પીરિયડ છે દેટ ઇઝ ઇમિજિએટ. 24 અવર્સમાં પ્રી પ્રેગ્નન્ટ સ્થિતિમાં આવે, મતલબ અરાઇઝ થાય, જે રિવર્ટ બેક થવાની જે પ્રોસેસ છે સ્ટાર્ટ થાય. નેક્સ્ટ ઇઝ રિસેન્ટ વિધિન 7 days એન્ડ લાસ્ટ વન ઇઝ ધ રિમોટ. ઇટ ઇઝ અપ ટુ ધ 6 week. Now minor elements of the puerperium. તો puerperiumના minor elements કયા કયા છે? તો ફર્સ્ટ વન કયું છે, after pain. It is frequent spasmodic pain felt in the lower abdomen after delivery for a variable period of 2 to 4 days. ઓકે, માઇનર એલિમેન્ટ્સ. તો કઈ કઈ કન્ડિશન અરાઇઝ થાય જ્યારે વુમનને પરપેરિયમ હોય? પરપેરિયમ જે નોર્મલ છે અને કોમ્પ્લિકેટેડ છે બંને ડિફરન્ટ છે. જે નોર્મલ છે એમાં આ બધી કન્ડિશન ના જોવા મળે. જે એબનોર્મલ પરપેરિયમ છે એની અંદર આ બધી કન્ડિશન અરાઇઝ થાય, જેમાં કે પહેલું છે આફ્ટર પેઇન. ઓકે, મતલબ જ્યારે પરપેરિયમ અરાઇઝ થાય તેના કોમ્પ્લિકેશન પછી જે લેડી છે એને પેઇન ફીલ થાય. કેવા ટાઈપનું પેઇન ફીલ થાય? તો ઇનફ્રિક્વન્ટ સ્પાઝમોડિક પેઇન. ક્યાં ફીલ થાય તો લોઅર એબડોમન આફ્ટર ડિલિવરી ફોર અ વેરિયેબલ પીરિયડ ઓફ 2 to 4 days. ડિલિવરી પછી 2 થી 4 દિવસનો જે સમયગાળો છે એની અંદર જે વુમન છે એની અંદર મતલબ એ વુમનમાં પેઇન અરાઇઝ થાય. ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ બ્લડ ક્લોટ્સ ઓર બીટ્સ આફ્ટર ધ બર્થ લીડ ટુ હાઇપરટોનિક કોન્સન્ટ્રેશન ઓફ ધ યુટ્રસ ઇન અટેમ્પ્ટ ટુ એક્સપેલ ધેમ આઉટ. બરાબર, એ બધું કેમ થાય? બિકોઝ જે પ્લેસેન્ટાનું રિમૂવલ થયું હોય એના કારણે અમુક બીટ્સ ઓફ પ્લેસેન્ટા ઇનસાઇડ ધી યુટ્રસ રહી જાય. જ્યારે ઇનસાઇડ ધી યુટ્રસ આ રહી જાય એના કારણે શું થાય કે લેડીને પેઇન ફીલ થાય. ઓકે, બિકોઝ એ જે પ્રોડક્ટ છે એના માટે ફેવરેબલ નથી, યુટ્રસ માટે ફેવરેબલ નથી, એટલા માટે શું થાય, લેડીને પેઇન અરાઇઝ થાય. અને ડ્યુ ટુ કોન્ટ્રાક્શન, જ્યારે હેવી કોન્ટ્રાક્શન આવતા હોય એ ટાઈમ પર પેઇન અરાઇઝ થાય. કેમ હેવી કોન્ટ્રાક્શન આવતા હોય? કે જે બીટ્સ રહી ગયા છે પ્લેસેન્ટાને બહાર નીકળવા માટે કોન્ટ્રાક્શન અરાઇઝ થાય અને એના કારણે લેડીને પેઇન થાય. અને આ બધી કન્ડિશન્સ ક્યારે થાય તો 2 to 4 days આફ્ટર ધી ડિલિવરી. ઓકે, તો આપણે હમણાં જોયું આફ્ટર પેઇન. નાઉ સી ધી નર્સિંગ મેનેજમેન્ટ, હાઉ ઇટ ઇઝ ટ્રીટ.
It includes massaging the uterus with expulsion of clots followed by the administration of analgesic and antispasmodics. ઓકે, તો કેવી રીતે રિમૂવ કરી શકાય? તો પહેલી વસ્તુ છે મસાજિંગ. જે લેડી હોય એને શું કરવાનું હોય? મસાજ પ્રોવાઈડ કરવાનું હોય ઇન સર્ક્યુલર મોશન, એન્ટી ક્લોકવાઇઝ એન્ડ ક્લોકવાઇઝ, સો ધેટ ધ ક્લોટ કેન બી રિમૂવડ બાય ધી જેનાઇટલ ટ્રેક્ટ. ક્લિયર? અને વી નો ઓલ કે જ્યારે પેઇન થાય ત્યારે કઈ મેડિકેશન આપવામાં આવે છે? સો ઇટ ઇઝ એનાલ્જેસિક. એન્ડ સ્પાઝમ પણ થયું હોય અમુક હદે તો શું આપવું પડે? એન્ટીસ્પાઝમોડિક પ્રોવાઈડ કરવા પડે ઇન ધી પેઇન. નેક્સ્ટ, ઇફેક્ટિવ રિલીફ ફ્રોમ પેઇન બાય એમ્પટીંગ બ્લેડર. મતલબ જો બ્લેડર ફૂલ હોય અને કોન્ટ્રાક્શન આવતા હોય તો એના કારણે પેઇન ઇન્ક્રીઝ થઈ જાય, તો એના માટે શું કરવામાં આવે? પેઇનને રિલીવ કરવા માટે સમટાઈમ્સ બ્લેડરને એમ્પ્ટી કરાવવામાં આવે. પ્રોવાઈડ અ પ્રોન પોઝિશન વિથ ધ પિલો અંડર ધી લોઅર એબડોમિન. It provides a constant pressure against the uterus which keeps it contracted. This eliminates after birth pains. Clear? Means અમુક પોઝિશન્સ છે, એવું જરૂરી નથી કે દરેક વખતે મેડિકેશન્સ જ પ્રોવાઈડ કરવી પડે. અમુક પોઝિશન્સ છે જરા બોડીને આપવામાં આવે જેના કારણે શું થાય? એ ફિઝિયોલોજીકલી રિલીવ થાય. ક્લિયર? તો એના માટે કઈ પોઝિશન આપવામાં આવે ડ્યુરિંગ એબડોમિનલ પેઇન? જે લોઅર એબડોમિનલ એરિયા છે ત્યાં શું કરવામાં આવે? પિલો મૂકવામાં આવે અને કોન્સ્ટન્ટ પ્રેશર અરાઇઝ કરવામાં આવે એટ ધ સાઇડ ઓફ પિલો. વી ઓલ નો કે જ્યારે એબડોમિનલ પેઇન થાય, કોઈ પેટમાં દુખે છે તો બધા શું કરે છે? પેટને પકડી રાખે છે. વાય? એની પાછળ એક પ્રિન્સિપલ છે કે એના કારણે શું થાય છે? પ્રેશર આવે છે અને થોડું ઘણું પેઇન રિલીવ થાય છે. ધીસ ઇઝ સાયન્ટિફિક. નેક્સ્ટ ઇઝ પેઇન ઇન ધ પેરિનિયમ. જે પેરિનિયમ છે, જેનાઇટલ ટ્રેક્ટ એરિયા છે, ત્યાં પણ પેઇન થાય છે. નેવર ફોરગેટ ટુ એક્ઝામિન ધ પેરિનિયમ when analgesic is given to relieve pain. ઓકે, જ્યારે એનાલ્જેસિક આપણે આપતા હોય ફોર ધ લોઅર એબડોમિન ઓર એની સોર્ટ ઓફ પેઇન, એ ટાઈમ પર શું કરવાનું હોય? પેરિનિયમના એરિયાને પણ ચેક કરવો જોઈએ, બિકોઝ ત્યાં પણ શું થાય? પેઇન અરાઇઝ થઈ શકે ડ્યુ ટુ હેવી કોન્ટ્રાક્શન્સ. નાઉ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો પેરિનિયમ પેઇનના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા છે? તો સિવિયર શાર્પ પેરિનિયલ પેઇન. ઓકે, પેઇન થાય તો કેવા ફોર્મમાં હોય? ઇટ ઇઝ ઇન સિવિયર ફોર્મ એન્ડ શાર્પ પેઇન ઇઝ અરાઇઝ. Appearance of the tan sensitive mass of varying signs covered by the discolored skin. જે સ્કિન હોય પેરિનિયમ એરિયાની કેવી થઈ જાય? ડિસ્કલર્ડ, બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જાય મોસ્ટલી, અને સેન્સિટિવ માસ લાઇક સ્ટ્રક્ચર ફીલ થાય. સ્વેલિંગ ઇન ધ પેરિનિયલ વોલ. જે પેરિનિયલ વોલ છે એમાં સ્વેલિંગ જોવા મળે. ઓફન સીન ઇન ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ એપિઝિયોટોમી. કઈ જગ્યાએ જોવા મળે? જ્યાં એપિઝિયોટોમીના સ્યુચર્સ આવેલા હોય એની ઓપોઝિટ સાઇડ શું જોવા મળે? સ્વેલિંગ જોવા મળે. સો 3 સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. પહેલું તો કયું છે કે સિવિયર શાર્પ પેઇન, સેકન્ડ અપીરન્સ ઓફ ધ ટેન સ્કિન, sensitive mass, then swelling in the perineal wall, then swelling on the opposite side of the episiotomy. Now next, inability to void due to pressure or edema. શું થઈ શકે એ ટાઈમ પર? જે પેરિનિયમમાં પેઇન હોય, ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ હોય, એના કારણે શું થાય કે એડીમાં એવું પ્રેઝન્ટ હોય એટલે વોઇડ ના કરી શકે, મતલબ યુરિન પાસ ના કરી શકે. નેક્સ્ટ, કમ્પ્લેન્ટ ઓફ ફુલનેસ ઓર પ્રેશર ઇન ધી વજાઇના. ઓકે, પ્રેશર ક્રિએટ થાય ઇન ધી વજાઇના બિકોઝ આગળનું જે રીઝન છે એ છે કે ઇનએબિલિટી ટુ વોઇડ. એના કારણે શું થાય કે પ્રેશર ક્રિએટ થાય. નાઉ મેડિકલ ટ્રીટમેન્ટ. ધીસ ઇઝ કન્સિસ્ટ ઓફ એનાલ્જેસિક ગિવન ફોર ધ ડિસ્કમ્ફર્ટ. જે લેડીને ડિસ્કમ્ફર્ટ હોય એના માટે શું કરવામાં આવે? મેડિકલ ટ્રીટમેન્ટમાં એનાલ્જેસિક પ્રોવાઈડ કરવામાં આવે because constant pain present at the side of perineum. Opening the hematoma so blood clots can be evacuated and the bladder can be ligated. નેક્સ્ટ શું કરવામાં આવે? હિમેટોમા જ્યાં થયેલું છે ત્યાં શું કરવામાં આવે? એ જે બ્લડ ક્લોટ્સ થયેલા છે એને ઇવાક્યુએટ કરવામાં આવે, બિકોઝ અલ્ટિમેટલી આપણે એને ઇવાક્યુએટ કરવા પડે, અધરવાઇઝ શું થાય? સેપ્સિસ ક્રિએટ થાય. એન્ડ ધ બ્લેડર કેન બી લિગેટેડ. બ્લેડરને લાઇગેટ કરવું પડે. Nursing intervention. Apply the ice to the area of hematoma. We all know if there is a blood clot present, so apply the ice. Next, observe for evidence of enlarged hematoma. ચેક કરવું પડે કે હિમેટોમાની સાઇઝ કેટલી છે, બ્લડ ક્લોટ્સ કેટલા સાઇઝના છે. ફ્લેગ ધ પેશન્ટ્સ ચાર્ટ ઇફ પેકિંગ વોઝ ઇન્સર્ટેડ. ઓકે, પેકિંગ ઇન્સર્ટ કર્યું હોય, જેમ કે ક્લોટ છે એને રિમૂવ કર્યું હોય, એના કારણે શું બ્લીડિંગ અરાઇઝ થતું હોય ત્યારે શું કરવામાં આવે? પેકિંગ મૂકવામાં આવે. જ્યારે પેકિંગ મૂકવામાં આવે ત્યારે શું કરવું પડે? એ પેકિંગ માટે
પેશન્ટને આઈડેન્ટિફિકેશન આપવું પડે, અધરવાઇઝ શું થાય કે પેકિંગ ઇનસાઇડ રહી જાય, આપણે એને રિમૂવ ના કરીએ તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે પડતા ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ, સીઝ બાથ કેન ગીવ એડિશનલ ટુ રિલીફ. શું કરવામાં આવે, વુમનને સીઝ બાથ પ્રોવાઈડ કરવામાં આવે, જેના કારણે શું થાય, પેઇન રિલીઝ થાય. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ધી hot application. Next, puerperal infection. So definition. So what is puerperal infection? So it is infection of the genital tract after, in the 42 days after the delivery. That is called puerperal of infection. It is occurred due to various type of the microorganism. Next, predisposing factors. કયા કયા ફેક્ટર્સ છે જેના કારણે આ થવાની શક્યતાઓ ઇન્ક્રીઝ થઈ જાય છે? ફર્સ્ટ વન છે એન્ટીપાર્ટમ ફેક્ટર્સ. સો ઇન દેટ માલન્યુટ્રિશન એન્ડ એનિમિયા. ઓકે, વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ વન છે માલન્યુટ્રિશન એન્ડ એનિમિયા. સો કોઈ લેડી છે જેને માલન્યુટ્રિશન છે, વી ઓલ નો દેર ઇઝ ધ deficiency of nutrition in the lady can lead to the anemia, which decreases the RBC count and which decreases the hemoglobin. ઓકે, તો એ બધી કન્ડિશન અરેઝ થાય અને જેનામાં HP ઓછું, એમાં શું થાય, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. તો આ ફર્સ્ટ વન પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર છે જેના કારણે રિસ્ક રહેલું છે કે વુમનને શું થાય કે પરપેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. સેકન્ડ વન છે પ્રી એક્લેમ્પશિયા. હવે કોઈ લેડી છે જેને ડ્યુરિંગ ધ એન્ટી પાર્ટમ પીરિયડ શું થયું છે, પ્રી એક્લેમ્પશિયા થયું છે, બીપીનું લેવલ ઇન્ક્રીઝ થયું છે. નેક્સ્ટ વન છે પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. જે લેડી છે એને શું થાય છે, રપ્ચર થઈ જાય છે ઇન એન્ટીપાર્ટમ પીરિયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ જેસ્ટેશનલ વીક્સ. બરાબર, અધૂરા મહિને શું થાય છે કે આને પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થાય છે, રપ્ચર થઈ જાય છે મેમ્બ્રેન્સ. જે શું થવું જોઈએ, so we are continuing with the predisposing factor. First is antepartum factor, in that malnutrition and anemia. So we all know if the lady have the malnutrition, okay, deficiency of any sort of nutrition, that can lead to the low HB count, and then that's why infection can be present. Next is preeclampsia. If any sort of high blood pressure is there, then the lady will have to this type of may arise this type of complication. Next, premature rupture of membrane. Okay, rupture of membrane થયું હોય before the completion of gestational week, તો શું થાય, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ ઇઝ ક્રોનિક ડિબિલેટિંગ ઇલનેસ. લેડીને વારંવાર શું હોય, કોઈ પણ સોર્ટ ઓફ ઇલનેસ હોય વિચ ઇઝ ક્રોનિક ઇન નેચર. નેક્સ્ટ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. સો ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ ઓફ એન્ટીનેટલ શું થયું હોય, કોઈ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયું, એના કારણે શું થાય, ઇન્ફેક્શન થઈ શકે. નેક્સ્ટ, સી ધી ઇન્વેસ્ટિગેશન. વેઇટ, see the intrapartum factor. First is sepsis during internal examination. તો ઇન્ટ્રાપાર્ટલ પીરિયડમાં કેવી રીતે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, તો પહેલી વસ્તુ છે કે ઇન્ટરનલ એક્ઝામિનેશન કરવામાં આવે, પરવજેનલ એક્ઝામિનેશન કરવામાં આવે છે જ્યારે લેડીમાં. તો શું થાય છે કે પહેલાં પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન પણ અરાઇઝ થયું, એના કારણે શું થાય છે, એ વેમાંથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. અને જો એ ટાઈમ પર વારંવાર પરવજેનલ એક્ઝામિનેશન કરવામાં આવે તો માઇક્રો ઓર્ગેનિઝમ સ્પ્રેડ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ધ ડિહાઇડ્રેશન એન્ડ કીટોએસિડોસિસ. ઓકે, કીટોએસિડોસિસ ડેવલપ થાય ઇફ ધેર ઇઝ અ ડિહાઇડ્રેશન, વોટર લોસ થાય એના કારણે પણ થઈ શકે. ટ્રોમેટિક ઓપરેટિવ ડિલિવરી હોય, ઓકે, ડ્યુરિંગ ધ એની સોર્ટ ઓફ ધ ઓપરેટિવ ડિલિવરી શું હોય, ટ્રોમા થઈ હોય, આઈધર સિઝેરિયન સેક્શન કરાવેલું હોય, બરાબર, કોઈ ટાઈપની વેક્યુમ ડિલિવરી છે, ફોર્સેપ ડિલિવરી છે, કોઈ પણ ટાઈપના જે ઓપરેશન્સ આવે છે એના કારણે યુટ્રસને શું થાય કે ટ્રોમા થાય, અધરવાઇઝ જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને ટ્રોમા થાય, એના કારણે શું થઈ શકે કે કોમ્પ્લિકેશન અરાઇઝ થઈ શકે ઇન ધ ટાઈમ ઓફ પરપેરિયમ. નેક્સ્ટ ઇઝ હેમરેજ. ઓકે, ટ્રોમાના કારણે શું થઈ શકે, હેમરેજ ડેવલપ થઈ શકે. નેક્સ્ટ ઇઝ પ્લેસેન્ટા પ્રિવિયમ.
सो प्लेसेंटा प्रीविया इज द प्रीमेच्योर सेपरेशन ऑफ द प्लेसेंटा. तो जो એ સેપરેટ થાય અર્લિયર એના કારણે પણ કોમ્પ્લિકેશન અરાઇઝ થઈ શકે ઇન ધ પરપેરિયમ. નેક્સ્ટ ઇઝ ઇન્વેસ્ટિગેશન. ઇન દેટ ફર્સ્ટ કલેક્ટ ધી હિસ્ટ્રી. શું કરવું પડે જ્યારે કોઈ પણ આવી લેડી છે જેને પરપેરિયમમાં કોમ્પ્લિકેશન થયેલા છે ત્યારે શું કરવું પડે, એની હિસ્ટ્રી કલેક્ટ કરવી પડે. પછી ફાઇન્ડ આઉટ કરવો પડે કોઝ કે એન્ટીપાર્ટમ કે ઇન્ટ્રાપાર્ટમ બંનેમાંથી જેમાં પણ એ કોઝ આવતો હોય એને આઈડેન્ટિફાઈ કરવો પડે. નેક્સ્ટ ઇઝ અ ક્લિનિકલ એક્ઝામિનેશન. થરો ક્લિનિકલ એક્ઝામિનેશન કરવી પડે ફોર ધ પાર્ટ ઓફ પેઇન ઓર ફોર ધ સોર્ટ ઓફ એની મતલબ કોઈ પણ ટાઈપમાં ક્લોટ પ્રેઝન્ટ હોય એના માટે શું કરવું પડે, એક્ઝામિનેશન કરવું પડે. નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડ. કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે, તો પહેલું છે યુરિન કલ્ચર. પહેલાં આપણે જોયું છે કે વોઇડ કરવામાં તકલીફ પડે છે લેડીને, તો એ ટાઈમ પર શું કરવામાં, બ્લેડર એમ્પ્ટી કરાવવું પડે છે. અને અમુક માઇક્રો ઓર્ગેનિઝમ શું છે કે ઇનસાઇડ ધી યુરિન પ્રેઝન્ટ હોય, એટલા માટે શું કરવામાં આવે કે યુરિન કલ્ચર લેવામાં આવે. નેક્સ્ટ છે બ્લડ કલ્ચર. તો બ્લડ કલ્ચર લેવામાં આવે બિકોઝ હિમેટોમા ડેવલપ થાય છે, ક્લોટ્સ પ્રેઝન્ટ છે ઇનસાઇડ ધી યુટ્રસ. નેક્સ્ટ ઇઝ વજાઇનલ સ્વેબ ફોર ધી કલ્ચર. ઓકે, વજાઇનલ સ્વેબ લેવામાં આવે. નેક્સ્ટ ધી મેડિકલ ટ્રીટમેન્ટ. કઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે? ફર્સ્ટ એમ્પિસિલિન 500 મિલીગ્રામ IM. નેક્સ્ટ જેન્ટામાઇસિન 3 to 5 mg per kg બોડી. સિફોટાઇક્ઝિમ 750 mg IV. મેટ્રોનિડાઝોલ 0.5 ગ્રામ IV. સો આ બધી ડ્રગ્સ આપવામાં આવે. કઈ કઈ? એમ્પિસિલિન, જેન્ટામાઇસિન, સિફ્રોક્ઝિમ એન્ડ મેટ્રોનિડાઝોલ. આ બધી ડ્રગ કઈ છે કે એન્ટીબાયોટિક ડ્રગ છે. નેક્સ્ટ પ્રોફાઇલેક્સિસ નર્સિંગ મેનેજમેન્ટ. સર્ટેન મેઝર્સ આર અંડરટેકન બિફોર ડ્યુરિંગ ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. અમુક મેઝર્સ ક્યારે લેવા પડે? એઝ અ પ્રોફાઇલેક્ટિક પોસ્ટપાર્ટમ પીરિયડના પહેલાં લેવા પડે ઇફ ધેર ઇઝ ધ એની રિસ્ક ફેક્ટર. એન્ટીનેટલ પીરિયડ ટુ ડિટેક્ટ એન્ડ ઇરાડિકેટ ધ સેપ્ટિક ફોકસ. મમ્મી અવાજ ના કરે, તારો અવાજ અંદર આવે છે. શું સારું, આ ફરીથી કરવું પડશે. So now we are continuing with the prophylaxis treatment. First, certain measures are undertaken before during the postpartum period. मतलब postpartum period start થયાના પહેલાં અમુક measures લેવા પડે according to the predisposing factors. Antenatal period to detect and eradicate the septic focus. તો antenatal periodમાં શું કરવું પડે કે ડિટેક્ટ કરવું પડે કે કયા કયા રીઝન છે કે જેના કારણે સેપ્સિસ થઈ શકે. નેક્સ્ટ, ટુ મેન્ટેન ઓર ઇમ્પ્રૂવ ધ હેલ્થ સ્ટેટસ. મધરનું શું કરવું પડે? હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું પડે, જેમ કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ છે, હિમોગ્લોબિન લેવલ છે, વેઇટ છે. લાઈક હિમોગ્લોબિન એન્ડ લેવલ પ્રિવેન્ટ પ્રી એક્લેમ્શિયા. ઓકે, HBનું લેવલ ઇન્ક્રીઝ કરવું પડે, પ્રી એક્લેમ્શિયા પ્રિવેન્ટ કરવું પડે. શુડ ટેક કેર અબાઉટ ધ પર્સનલ હાઇજીન ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. In intranatal period, the delivery should be conducted taking full surgical asepsis. ઓકે, આગળ આપણે જોયું હતું એવી રીતે કે ઇન્ટરનલ પીરિયડમાં સેપ્સિસ મેન્ટેન ના કરવામાં આવે, વારંવાર PV થાય એના કારણે પણ થઈ શકે છે. સો દેટ્સ વાય ઇટ શુડ બી ટેક કેર. ધ પેશન્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ ટચ ધ વલ્વા ડ્યુરિંગ ધ લેબર. ઓકે, વારંવાર જે ઇન્ફેક્ટેડ પાર્ટ છે એને ટચ કરવાથી પણ ઇન્ફેક્શન ફર્ધર સ્પ્રેડ થઈ શકે છે. એક્સેસિવ બ્લડ લોસ શુડ બી રિપ્લેસ પ્રોમ્પ્ટલી. ઓકે, બ્લડ લોસ રિપ્લેસ કરવું જોઈએ, જેના કારણે શું થાય કે બ્લડ કાઉન્ટ ઓછા ના થઈ શકે. Prophylactic antibiotics to treat the microorganism. Give prophylactic antibiotics. Use cap, mask, gown and gloves when the working in delivery. As we all know, so these precautions should be taken because it can divert it to the healthcare worker also. Use sterilized equipment within control. Okay, sterilized equipment should be used. Wash hand meticulously. ઓકે, પ્રોપર રીતે હેન્ડ વોશ કરવા પડે. કરેક્ટ બ્રેક ઇન ધ સ્ટરાઇલ ટેકનિક. ઓકે, સ્ટરાઇલ ટેકનિક યુઝ કરતી વખતે ક્યાં અને કેવી રીતે યુઝ કરવા જોઈએ ઇક્વિપમેન્ટ્સ એનું સાઉન્ડ નોલેજ હોવું જોઈએ. લિમિટ અનનેસેસરી વજાઇનલ એક્ઝામિનેશન. ઓકે, વી નો કે વારંવાર PV એક્ઝામિનેશન કરવાથી ઇફ દેર ઇઝ અ પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન ઓલ્સો, દેટ્સ વાય ઇન્ફેક્શન કેન બી ફર્ધર સ્પ્રેડ. લેબર વિચ ઇન્ક્રીઝિસ ધ ચાન્સીસ ઓફ ઓર્ગેનિઝમ ફ્રોમ ધી રેક્ટમ એન્ડ વજાઇના ઇન્ટુ ધી યુટ્રસ. ઓકે, તો રેક્ટમ અને વજાઇના એક વે છે જેના દ્વારા શું થાય છે, બધા માઇક્રો ઓર્ગેનિઝમ યુટ્રસની અંદર આવી જાય છે, જેના કારણે શું થાય છે, સબ ઇન્વોલ્યુશન થઈ શકે છે. Now postpartum period.
Aseptic precautions should be taken during the perineal care. So during postpartum period after the delivery, care should be taken for the perineum. As we all know, we are doing this procedure. Too many visitors should not be allowed. Okay, it should be restricted to prevent the infection. Sterilized pads should be used and changed. Okay, while the woman have lochia, that's why. Instruct the patient on hand washing and cleansing her perineum from front to back. As we all know, central to periphery. Restrict person with the respiratory infection from working with patient. Okay, respiratory ટ્રેકમાં જે પર્સનને ઇન્ફેક્શન હોય સ્નેઝિંગ કફિંગ છે એ લોકોને દૂર રાખવા જોઈએ બિકોઝ ઇટ કેન સ્પ્રેડ ધી માઇક્રો ઓર્ગેનિઝમ અર્લી એમ્બ્યુનેશન ઓફ ધી પોસ્ટપાર્ટમ મતલબ જે વુમન છે એને ચાલવા ફરવાની ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ જેના કારણે શું થાય અર્લી એમ્બ્યુલેશન થાય અને જે ઓર્ગન્સ છે રિવર્ટ બેક થવાના સ્ટાર્ટ થઈ જાય ડેલી ઇવોલ્યુશન ઓફ ધ ફંડલ હાઇટ ટુ ડોક્યુમેન્ટ ધ ઇન્વોલ્યુશન ઓકે ડેલી શું કરવું પડે ફંડલ હાઇટને મેજર કરવું પડે જેના કારણે નોર્મલ અને એબનોર્મલનો ડિફરન્સ ખબર પડે અકોર્ડિંગ ટુ ધ ગાઈડલાઇન. નર્સિંગ કેર ઓફ ધ પર્પેરલ ઇન્ફેક્શન આઇસોલેશન ઓકે જે વિઝિટર છે એને રેસ્ટ્રિક્ટ કરવા પડે ઇફ પોસિબલ ધ રિમૂવલ ઓફ ધ પેશન્ટ ફ્રોમ ધ મેટર્નિટી વોર્ડ વુમનને આઇસોલેટ કરવી પડે ઇફ she have the purpurial infection. Meticulous hand washing because it is spread due to the hand most of the microorganism. Patient placed in the Fowler position to facilitate drainage. Okay, so it is the best possible position which facilitates prevent dehydration. Anemia should be corrected by the blood to prevent infection. Sufficient rest is enforced by the analgesic and sedatives. If the patient have pain in the breast, at that time analgesic should be provided and sedatives should be provided for the sound sleep to the mother. Next, puerperal sepsis. An elevation of the temperature to 38 to 38 degrees Celsius or 100.4 degree Fahrenheit or more occurring on two separate occasions at 24 hours apart. Okay, means if there is an elevated temperature like 34 or 38 degrees Celsius or 104 degree Fahrenheit at two occasions separately means 24 કલાકમાં બે વાર 38 ડિગ્રી સેલ્સિયસ અધરવાઇઝ 100.4 ડિગ્રી ફેરનહાઇટ જેટલો ફીવર નોટેડ થયો હોય તો એને શું કહેવાય પર્પેરિયલ સેપ્સિસ. કોઝિસ પર્પેરિયલ સેપ્સિસ સેકન્ડ ઇઝ UTI. UTI is spread by the local spread colon bacterial infection, then cystitis, then pyelonephritis. Next is the breast infection. So it is also occurred by the Staphylococcus bacteria, which will enter through the skin by the cracked skin inside the body. Infection of laparotomy wound. Okay, we know exploratory laparotomy is done while PPH is happen. Then acute bronchitis. Next, pneumonia. So in pneumonia also it is occurred due to the cold or flu. Then influenza. So influenza, if there is a severe infection of immune system, it will attack the lung and other like heart, like vital organs of the body. Then acute appendicitis. So it is also occurred due to the means in exploratory laparotomy operation. Then enteric fever. So enteric fever is also caused by the contaminated water and food. So it can cause uteroplacental infection like miscarriage and another vertical transmission to the fetus. Next is nursing management. First, isolation. So mother have sepsis. That's why to prevent infection to the infant, she should be isolated. Second one is hand washing. So it is a precautionary measure. Patient placed in the Fowler position to facilitate drainage. So if it is any drainage is present like pus collection, so patient should provided
Fowler position, education of the patient on hand washing and pericare. So, as a nurse, our work is to counsel the patient about the hand washing and perineal care to prevent the entry of the microorganism. Then emotional support should be provided because the infant and mother is separated. Check the vital sign because there is a fever is present. Next, maintain the fluid intake and output. So it should be done due to the maintenance of the dehydration. Next is sufficient rest is enforced by the analgesic and sedatives. So uh, for the pain, analgesic should be provided and sedatives for the sound sleep. Next, subinvolution of the uterus. Subinvolution of the uterus is impaired and deficient involution of the uterus following the delivery. Means there is a impaired uterus or it cannot be like involuted when the uterus is not revert back to the pre-pregnant both anatomical and physiologically, that is called subinvolution. Means uterus for એનું revert back ના as we all know due to in puerperium at 6 weeks all the reproductive organs are revert back, but in this it cannot be revert back by both of anatomically and physiologically. Next is causes. So first cause of the subinvolution of uterus is predisposing factors. Okay, predisposing factor is first. Second is grand multiparity. So if the mother have more than 5 births, which is still or live born, that is called grand multiparity. At that time, mother have major chances of the this subinvolution. Next, maternal ill health. If the mother has any severe disease or infection of the reproductive tract or the genital tract infection, at that time the risk of subinvolution is major. Then if there is a cesarean section, so at that time it injure to the uterus and surrounding area. Prolapse of the uterus. If there is a uterine prolapse occur, the uterus will prolapse. Next, uterine fibroids. If uterine fibroid is present inside the uterus, it can it become the pathology for the subinvolution of the uterus. Next, clinical features. When the subinvolution of uterus is there, the patient have excessive prolonged discharge of lochia. So it is the clinical feature. First, excessive discharge of lochia. So patient can notify it and we can notify it by the perineal pain. Second, irregular or excessive uterine bleeding. So excessive uterine bleeding is there, which is irregular in terms. Irregular cramp like pain. The patient have the cramps due to the placental bits inside the uterus. Uterine height more than normal for the particular day of postpartum. Okay, so uterine height should be considerable in normal range while there is a normal sequence, but if there is a subinvolution, the height cannot be reduced. Next, management. Subinvolution is managed by treating the causes. કેવી રીતે manage કરવામાં આવે? By treating the causes. Next, antibiotic for sepsis. Patientને sepsis or infection present હોય, so antibiotics provide કરવા પડે. Second, exploration of the uterus for retained products. જે मतलब placental bits કે કોઈ retained products રહી ગઈ હોય એને શું કરવું પડે? Remove કરવી પડે. So it can मतलब જે cause છે retained placental bits પણ હોઈ શકે, એના માટે શું કરવું પડે? એ વસ્તુનું exploration કરવું પડે, otherwise એ શું કરે? Further bleeding કરાવડાવે. And pessary in the prolapse or retroversion. So pessary, a vaginal pessary આવે છે, it should be inserted inside the vagina when there is a prolapse or retroversion of uterus. Then early ambulation of postpartum. So in postpartum period મધરને શું કરવું પડે? જલ્દીથી એમ્બ્યુલેશન કરાવવું પડે, મતલબ ચાલતા ફરતા રહેવાની કાઉન્સેલિંગ કરવું જોઈએ. ડેઇલી evaluation of the fundal height to document the involution. So as we all know कि during જ્યારે woman admitted હોય in the postpartum ward and after follow up શું કરવામાં આવે કે uterine height એની measure કરવામાં આવે. So
એનાથી ખબર પડે કે કેટલું ઇન્વોલ્યુશન થયું છે. સો ઇટ શુડ બી ડેઇલી ચેક્ડ. નેક્સ્ટ, બ્રેસ્ટ ડિસઓર્ડર્સ. So classification of breast disorder. So in that, disorder of nipple and breast infection is there. Now nipple disorder in that classification: inverted nipple and retracted accessory nipples. So inverted nipple, it is a condition in which nipple instead of pointing outward get retracted into the breast. સો આ કેવા ટાઈપની કન્ડિશન છે જેની અંદર શું થાય કે જે નિપલ હોય એ પોઇન્ટિંગના બદલે કેવી હોય, અંદરની સાઈડ જતી રહી હોય. તો આને શું કહેવાય? ઇન્વર્ટેડ નિપલ. મેથડ્સ: શું કરવું પડે જ્યારે નિપલ અંદરની સાઈડ જતી રહી હોય એ ટાઈમ પર મધરને શું કરાવવું પડે? બ્રેસ્ટ પંપ પ્રોવાઈડ કરવું પડે. હોસ્પિટલાઇઝ્ડ ગ્રેડ ઇલેક્ટ્રિક પંપ હોય એના દ્વારા શું કરવામાં આવે? મિલ્ક ઇજેક્ટ કરવામાં આવે. યુઝ ઓફ નિપલ શિલ્ડ. સો નિપલ શિલ્ડની મદદથી પણ ઇજેક્ટ કરી શકાય. દેન ફ્રીક્વન્ટ સ્ટિમ્યુલેશન, મસાજ દ્વારા અને અમુક ડ્રગ્સ દ્વારા આપવામાં આવે. સો this is the image of the breast pump. See, this is the nipple shield. While the nipple is not prominent at that time, this type of nipple shield is provided. Next, other methods: by the plastic surgery, breast infection can be removed. Nipple piercing, by the piercing providing. Then regular stimulation by the massage and hot application or by the any drugs. Suction cup or clamps to evacuate the milk. Homemade nipple protector should be provided. So this is the image of the suction cups. Clamp, piercing and cells. First is clamp, second is piercing. You can see in the image. Then this is the shells. Cracked nipples. It is a condition in which there is a loss of surface epithelium with the formation of raw area on the nipple along with the fissure situated at the one side or both side of the nipple. So cracked nipple means what? There is a loss of surface. Okay, due to the loss of surface epithelium, the nipple is cracked. Cause: improper hygiene resulting in crust formation. If mother is not maintaining the hygiene while breastfeeding the baby, so she might get this cracked nipple. Then retracted nipple, so it is retracted inside. Then trauma is present, so due to the trauma, cracked nipple can occur. Then due to incorrect breastfeeding, if the mother cannot provide correct breastfeeding, at that time also cracked nipple can occur. Symptoms: painful breastfeeding, it may progress to mastitis. Okay, if there is a painful breastfeeding, so mastitis can happen. Then prophylaxis, in that maintaining the hygiene is the first thing. Breast infection, so in that two type of classification: mastitis and subareolar abscess. So first we will see the mastitis. Mastitis is the inflammation of the parenchymal cell of the mammary gland. Okay, so it affects the mammary gland by the inflammation of the parenchymal cell which is present in the breast. Types: puerperal mastitis and non-puerperal mastitis. Pathogens: Staphylococcus, Streptococcus, gram-negative bacilli such as Escherichia coli, Salmonella, Mycobacterium, Candida and Streptococcus. Next, mastitis. So it is a condition for the mastitis where the parenchymal cell is inflamed. Next, causes for puerperal mastitis. First is blocked milk duct due to the painful or the inflammation of the parenchymal cell. The milk ducts are blocked, then milk excess is not present. The next is cracked nipple is present due to the surface of epithelium is erased. Tight clothing, due to the tight clothing, if the mother is wearing brasserie during the
puerperium period. At that time also it can happen. Then due to the microorganism, various source of microorganism is responsible for it, which transfers by the patient and infant. Causes of the non-puerperial mastitis means which is not present during the puerperium time. First is hyperprolactinemia. If a prolactin level is increased, at that time it is present. Thyroid disorders, if the mother have thyroid disorder, if the hypothyroid or hyperthyroid conditions, then if the breast trauma is there, then nipple piercing without puerperium. Next, medications, due to the medications, several type of medication, puerperial mastitis or inflammation of breast is occur. Now symptoms for the puerperial mastitis. So first is tough, duffy texture of the breast. Okay, tough structure is there, hard structure is there in breast. Dull to severe pain is present in the breast. Flu-like symptoms is present in the mother. Then abscess is present in puerperial. The symptoms of the non-puerperial mastitis. So first is redness and swelling is present at the side of breast. Next, diffuse tenderness and pain. Then hot spots are present. Then abscess is present, and nipple discharge is present in the mother. Next, treatment for the puerperial mastitis. So first is breastfeeding should be provided to stimulate the breast and prevent the further blockage of the further blockage. Next, use the suction to prevent hardness of the breast. Next, heat application prior to feeding. If the mother has like decreased milk production, at that time heat application should be provided. Cold compression is provided to the mother. Now, next condition is the breast engorgement. So, for definition, it is a condition which occurs in the mammary gland by expanding veins and the pressure of new breast milk contained with them. Okay, due to the new breast milk inside the breast, which is too much, due to that the veins are expanded. So this condition is known as breast engorgement. Next cause. It is due to the exaggerated normal venous and lymphatic engorgement of breast which precede lactation. So due to the lactation, what will happen? The venous and lymphatic engorgement of breast is occur due to exaggeration. It involves primiparous woman and woman with the inelastic breast. Uh, it mostly happens to the woman who is the primipara. So in the primipara woman, uh, too much heavy breast is there due to the too much milk, and woman with the inelastic elastic breast. If there is an inelasticity in breast, so ultimately it's engorged due to the lactation period. So see the this is the figure of the breast engorgement. Symptoms: pain, feeling of heaviness. So the woman may have the pain in the breast, feeling of heaviness in the breast due to the too much milk, generalized malaise and fever may arise due to the pain and infection. Painful breastfeeding, when the baby is sucking the feeding from the mother,
it causes pain. Prevention to avoid prelactal fits. So prelactal fits should be avoided. After the lactation, it should be given to the baby. To initiate early and unrestricted breastfeeding. So unrestricted breastfeeding to be to given to the baby by demand feeding, so the breast engorgement not happen. Exclusive breastfeeding on demand feeding in correct position. So mother should be taught this type of position which give correct attachment to the baby to breast. Next, management to support the breast with brasserie. So the mother should be supported sorry, mother's breast should be supported by the brasserie, manual expression of any remaining milk. Okay, if there is a residual milk present inside the breast, it should be removed. To administer analgesic for pain, so for the pain management, analgesic should be given. Put baby on breastfeed regularly and frequent intervals. So baby should be put on the breastfeed, so it should be completely emptied. Gentle use of breast pump if severe. If there is severe engorgement, gentle use of breast pump should use so the pain not occur to the woman. Next, failing lactation causes debilitating state of mother. If mother have a debilitating state, so lactation can be failed. Next, early primigravida. If the mother is early primigravida, lactation may fail due to the anxiety and fear, failure to suckle the baby regularly. The primigravida mother do not know the correct attachment to the breast. That's why suckling failure can occur. If the premature baby is there, then also the suckling failure occur. Depression or anxiety state in the puerperium. Okay, if the mother have depression or anxiety, failing of lactation can happen. Apprehension to nursing. Okay, and if a proper appreciation not provided at that time, also failing of lactation occur. If the baby is premature, so he or she cannot suck. Painful breast lesions. If the breast lesions are painful, so mother cannot provide the proper supply to the baby. Management. Antenatal. Education regarding the advantage of breastfeeding. So the mother should be educated about the breastfeeding. Correction of the abnormalities like retracted nipples. So retracted nipples should be corrected. Next, breast hygiene. So breast hygiene should be developed to prevent breast engorgement and cracked nipple, improve the general health status of the mother. So general health status of the mother should be improved to improve the immunity. By that, the mother cannot have this type of problems in puerperium. Postnatal. Encourage adequate fluid intake. So dehydration should be maintained. Sorry, hydration should be maintained. Nurse the baby regularly. So regularly nursing attendant should be present to give feeding. Treat painful lesions promptly. So lesions should be uh, treated so that pain not occur while the breastfeeding. Express residual milk after each feeding. So residual milk should be ejected so that the breast cannot be engorged. Drugs like thyroid extract or prolactin are the useful. So thyroid extract drug should be provided to mother who have the thyroid uh, problems, or prolactins are provided for the lactation. Okay, thank you all.